મારું નામ ચાવડા ભાવેશ બળદેવભાઈ અને ગામ મારું વેગડવાવ. એમઆરસી કમિટી દ્વારા જે ગઈકાલે મિટિંગ કરી હતી અને એમાં ચિઠ્ઠી પણ નીકળવામાં આવી હતી અને ખેડૂતોને યોગ્ય વળતર મળશે એ પ્રકારની વાત સામે આવી છે, શું કહેશો? હા, એ જે ચિઠ્ઠી ઉપાડીને વેલ્યુએશન જે આપી છે એ ખરેખર જે સરકારે કીધું હતું આપણે કે તમને 200% કરી દે વળતર, એ પ્રમાણે વેલ્યુએશન નીકળી છે. 200% ઉપર જ નીકળી છે, ઓછી તો કોઈ નીકળી જ નથી. અમારે જે 2-3 સર્વે નંબર મારી પાસે હતા ને એમાં બધામાં વધારે જ નીકળી છે. મારે પહેલા કેટલા મળતા હતા, અત્યારે કેટલા મળે? પહેલા કંઈક 761-62 ની આજુબાજુ મળતા હતા, અને અત્યારે જે હવે મળે છે એ બધા 1420, 25, 50 એ સુધી મળે છે. 1400 થી ઉપર જ જાય છે બધામાં. આખી પ્રોસેસ કેવી રીતે હતી? તમે ક્યારે અહીંયા તમને પહેલી વખત બોલાવવામાં આવ્યા હતા અને શું આપો વિશે? અમને એ પહેલા અહીંયા તો વાડીએ વેલ્યુએશન કરવા માટે આવ્યા હતા, પછી અમને અહીંયા બોલાવ્યા હતા. જો અહીંયા કલેક્ટર ઓફિસની જે મિટિંગ હતી એમાં બોલાવ્યા, એમાં 3 વેલ્યુએશન હતા, એક કંપની તરફથી, એક ખેડૂત તરફથી અને એક આપણે કલેક્ટર તરફથી. એમાં ત્રણેયની એવરેજ કાઢતા હતા. પહેલા બે ના કોઈ પણ ચિઠ્ઠી ઉપાડીને 2 નામ કાઢતા હતા. બેમાં જો વેલ્યુએશનનો તફાવત 20% થી વધારે નીકળે તો ત્રીજી ચિઠ્ઠી ખોલવાની, તો ત્રીજા વ્યક્તિનું વેલ્યુએશન ખોલવાનું, તો 3ની એવરેજ, નકર 2ની એવરેજ. એવી રીતની એની પ્રોસેસ હતી. ને બધી પ્રોસેસ અમારી નજર સામે જ હતી. અમે ખુદ જ ચિઠ્ઠી ઉપાડવામાં હતા. શું કહેશો અન્ય ખેડૂતોને હજી જે આંદોલન ચાલી રહ્યું છે? ચાલુ છે એમને તો હવે ખેડૂત હિત માટે તો આપ્યું છે, પણ કોઈને સંતોષ થઈ જાય એવું હોય તો વધારે સારું. એમ હવે બહુ લાંબુ ખેંચવામાં કંઈ કોઈને ફાયદો નથી ગયા આમાં. જે મળવાનું છે 200% કીધું છે, કોઈને 400% થઈ ગયું છે. જેના સર્વે નંબરો જમીન જે છે એ રોડ ઉપર હતી, કોઈને એના ભાવ બહુ ઊંચા, તો એમને ઊંચાઈ મળ્યા છે વેલ્યુએશન. એવું નથી કે બધાને 1400 ની આજુબાજુ જ મળ્યા છે. કોઈને ઊંચાઈ મળ્યા છે, કોઈને 1900 મળ્યા છે, એવા છે કોઈને.